કાસમ આલા ગેંગનો એક સાગરીત પકડાયો છે। આ ગેંગના શાહિદ ઉર્ફે ભૂરિયાની ધરપકડ કરી લેવાઈ છે। એમડી ડ્રગ્સ સાથે રંગે હાથે ઝડપાયો। પોલીસે 2.80 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે છે એ જપ્ત કરી લીધો છે। ગુજરાત ટેકરા વિસ્તારમાંથી ડ્રગ્સ વેચતો હતો। જીપલોક પાઉચમાંથી ડ્રગ્સ મળી આવ્યું। એફએસએલમાં પાવડર મેફેડ્રોન હોવાની પણ પુષ્ટિ થઈ છે। સપ્લાયર તરીકે સુરતના શખ્સનું નામ સામે આવ્યું છે। સુરતના સાજિદ પટેલનું નામ બહાર આવ્યું છે। શાહિદ સામે અત્યાર સુધીમાં 14 ગુના નોંધાયા છે। ગુજસી ટોક હેઠળ જામીન પર છૂટ્યો હતો। જામીન પર છૂટ્યા બાદ ફરીથી ઝડપાયો। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। સુરેન્દ્રનગરના થાન શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં ચેકિંગ કરાતા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા ડમ્પરો ઝડપી પાડ્યા। ગેરકાયદેસર ખનીજ સંપત્તિ અને 7 ડમ્પરો સહિત અંદાજે 2 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। ઝડપાયેલા ડમ્પરોના માલિકો સામે કાર્યવાહી પણ કરાઈ। પોલીસે અચાનક પાડેલા દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠામાં લગ્નમાં ગયેલ પરિવારના ઘરે ચોરી થઈ ગઈ। અમીરગઢના ઘાટા ગામમાં આ ઘટના બની। દાગીના સહિત 1.67 લાખના મત્તાની ચોરી થઈ। ધોળા દિવસે ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા। રોકડ 60,000 અને દાગીનાની પણ ચોરી થઈ। અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે। લગ્નની સિઝન દરમિયાન તસ્કરો બેફામ બન્યા છે। સાડીની હત્યા કરનાર બનેવી ઝડપાયો। લિંબાયત પોલીસે હત્યારો ઝડપી પાડ્યો છે। લિંબાયતમાં છત્રપતિ શિવાજીનગર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં આરોપી અકીલ ઉર્ફે ચિકોલિયાની ધરપકડ થઈ છે। લિંબાયત પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આ ઘટના બની। આરોપી ઉશ્કેરાઈને સિમેન્ટનો બ્લોક મારી અને હત્યા કરી હતી। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આ ઘટના બની। આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી લીધો છે। અકીલ ઉર્ફે ચિકોલિયા છે, જેને પકડી લેવાયો છે। સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ થયો। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા। દર્દી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે, પરંતુ ડોક્ટર આરામ ફરમાવી રહ્યા છે। દર્દીના સગાએ ડોક્ટરને જગાડી સારવાર આપવાનું જણાવ્યું। ડોક્ટર ઊંઘમાં ફાઇલ વાંચતા જોવા મળ્યા। રાતના સમયે ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવ્યા। વધુ એકવાર વિડીયો સામે આવતા હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી। હાટીના અને માંગરોળને જોડતો ગ્રામ્ય પંથકનો અત્યંત રસ્તો બિસ્માર છે અને આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। ગ્રામજનોમાં સત્તાધીશો પ્રત્યે ભારે રોષ જોવા મળે છે। રોડમાં અત્યારે એટલા બધા ખાડા છે કે બેન દીકરીને કોઈ પ્રેગ્નેન્ટ હોય ને દવાખાને કોઈ બી લઈ જવી પડે તો એવી હાલત છે કે રસ્તામાં બી તકલીફ વધારે થઈ જાય હોય એનાથી। અને ગામ લોકોની એવી માગણી છે કે જલ્દી જલ્દી આ રોડ કરે, ન કરી કે અમે તો જો ગામના તો બધી પબ્લિક છે, અમે તો સરપંચ છે, અમને તો આખું ગામ ઠપકો આપે આ રોડ ન બનતો હોય 2-4 મહિનામાં તો તમે રાજીનામું આપી દો। તો અમારે તો ગામ આખાનું સાંભળવું। આ રસ્તો અતિ નબળી પરિસ્થિતિમાં છે, ભયંકર પરિસ્થિતિમાં છે કે એની તમે વાત જવા દો, બરાબર। એટલે આ રસ્તો તાત્કાલિક રીતે જો મંજૂર કરવામાં આવે અને સારું વહેલી તકે એ કામ પૂર્ણ કરવામાં આવે એવી અમારી બધાની માંગણી છે। ઘણા વર્ષોથી બનેલો હતો, પણ તે પછી ક્યારથી બનેલો નથી। થોડુંક રિપેરિંગ કરવા માગે અને આમ તો છે પાણીદરના સપરેથી છે પીખોરથી પીખોર લગી 4 મીટરની પટ્ટી બનાવવા માગે। રસ્તામાં બહુ જ મુશ્કેલી પડે છે। 2 વ્હીલ તો હાલતા જ નથી, એમાં સકડો રિક્ષાવાળાને તો બહુ જ હાલાકી થાય છે। તાત્કાલિક ધોરણે પેવર પટ્ટી બનવી જોઈએ એવી અમારા ગામ લોકોની માગણી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ તંત્રએ જવાબ દીધેલો જ નથી, બરોબર છે। તો અત્યારે મારું તમને કહું, અત્યારે ત્યાં અધિકારીઓને કોઈને ફોન ન જાય, બરોબર। ફોન તો અમને જ આવવાના છે ને ગામના લોકો અમને જ કહેવાના છે કે ભાઈ આ રોડનું શું છે, રોડનું શું છે। અમારે આ રોડનું નિવારણ આવે, જેમ બને એમ વહેલી તકે નિવારણ આવે તો અમારે આ માણસો કાયમી છુટકારો થાય। આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે। તેમજ આ વર્ષે એપ્રિલમાં પાણીધરા ગામ સુધી પેચવર્કની કામગીરી કરેલ છે। બાકી રહેતી પીખોર સુધીની કામગીરી એ વહીવટી પ્રક્રિયામાં છે। મંજૂર થયેથી રિપેરિંગની કામગીરી કરવામાં આવશે।